નમસ્કાર. આજે આપણે બાંધકામ ક્ષેત્રે વપરાતી વર્તમાન સિસ્ટમ અને તેના વિકલ્પો વિશે વાત કરવાની છે. જો હાલમાં વપરાતી સિમેન્ટ, રેતી, કપચી અને સ્ટીલ જેવી સામગ્રી મોટા પ્રમાણમાં કુદરતી સંસાધનોનો નાશ કરે છે. જી, અને વૈશ્વિક કાર્બન ઉત્સર્જનમાં આ ક્ષેત્રનો ફાળો લગભગ 40% જેટલો છે. બરાબર. અને આંકડાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે આગામી 2 દાયકામાં ભારતમાં આજના કરતાં 3 ગણું વધુ માળખું બનશે, જે મોટેભાગે શહેરી હશે. આ ચર્ચાનો હેતુ સંસ્થાઓ, આર્કિટેક્ટ્સ અને બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને બામ્બુક્રીટ ઇકોસિસ્ટમની એક તકનીકી સમજ આપવાનો છે. આ પરિસ્થિતિને જો આપણે સિસ્ટમ્સ લેવલથી જોઈએ તો વર્તમાન ઇમારતોની કાર્યક્ષમતા પણ મર્યાદિત છે. મોટાભાગની ઇમારતો ઉનાળામાં ગરમ અને શિયાળામાં ઠંડી રહે છે. એટલે કે તેમાં આરામદાયક વાતાવરણ જાળવવું મુશ્કેલ છે. સાચી વાત છે. જ્યારે બીજી તરફ ગ્રામીણ ભારતમાં વાંસ અને કૃષિ કચરો વિપુલ પ્રમાણમાં છે. હાલમાં આ બાયોમાસનો કોઈ ખાસ ઉપયોગ થતો નથી, અથવા તો મોટાભાગે તેને બાળી નાખવામાં આવે છે કે પછી બહુ ટૂંકા ગાળાના મૂલ્ય માટે વપરાય છે. તો અહીં એક બહુ તાર્કિક પ્રશ્ન ઊભો થાય છે. આ બિનઉપયોગી ગ્રામીણ બાયોમાસને શહેરી માળખાગત જરૂરિયાતો સાથે માળખાકીય રીતે કેવી રીતે જોડી શકાય? આમ જોઈએ તો આ સમસ્યાના માળખાકીય ઉકેલ માટે જ એક નવી પ્રણાલી વિકસાવવામાં આવી છે. તેને માત્ર કચરા તરીકે ન જોતા એક વ્યવસ્થિત એન્જિનિયર્ડ મટીરિયલ તરીકે પ્રસ્થાપિત કરવું પડે. બિલકુલ. અને અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે બેમ્બુક્રીટ ગ્રીન બિલ્ડિંગ સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવેલ એક નવા પ્રકારનું મકાન સામગ્રી છે. જી, આ સામગ્રીમાં કૃષિ બાયોમાસને ઉધઈ અને ફૂગ સામે પ્રતિકાર આપવા માટે બિનઝેરી ખનિજો અને સામગ્રીની ખાસ વિકસાવેલ પદ્ધતિથી પ્રક્રિયા કરવામાં આવે છે. તો શું આ સિમેન્ટનો વિકલ્પ છે? ના, આ સિમેન્ટનો વિકલ્પ બિલકુલ નથી. તે કોન્ક્રીટની છત, ફ્લોર અને દિવાલોની ઈંટોમાં વપરાતી રેતી અને કપચીના સ્થાને વાપરવા માટે બનાવવામાં આવ્યું છે. એટલે કે કોન્ક્રીટમાં રેતી અને કપચીનું સ્થાન લેવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. બરાબર. આ પ્રક્રિયા કરેલ બાયોમાસને બિનઝેરી બાઇન્ડર સાથે જોડવામાં આવે છે. જો તેની કાર્યક્ષમતાની વાત કરીએ તો આ સામગ્રીના જથ્થાના 85% ભાગમાં લાકડાનો માસ અને સૂક્ષ્મ હવાના ખિસ્સા એટલે કે માઇક્રો એર પોકેટ્સ હોય છે. આ હવાના ખિસ્સાનું મુખ્ય કાર્ય શું છે? તે ઉત્તમ થર્મલ અને એકોસ્ટિક ઇન્સ્યુલેશન પૂરું પાડવામાં મદદ કરે છે. એટલે કે અંદરના તાપમાનને બહારની ગરમી કે ઠંડીથી પ્રભાવિત થતા અટકાવે છે. અને સુરક્ષાની દૃષ્ટિએ? આ સંરચના આગ, ભૂકંપ અને અથડામણ સામે પણ પ્રતિરોધક છે. જો આ પ્રણાલી આટલી અસરકારક છે તો કેન્દ્રીય ગુણવત્તાના ધોરણો જાળવી રાખીને આ ઉત્પાદનને દેશભરમાં મોટા પાયે કેવી રીતે વિસ્તારી શકાય? જુઓ, બામ્બુક્રીટ એક ટેકનોલોજી ડેવલપર અને ઇકોસિસ્ટમ એનેબલર છે. તે કેન્દ્રીય વિકાસ અને ગુણવત્તા ધોરણો જાળવી રાખીને ગ્રામીણ વિસ્તારોથી લઈને શહેરો સુધી દેશભરમાં સ્થાનિક ઉત્પાદન માટે વિકેન્દ્રિત ઇકોસિસ્ટમ સ્થાપિત કરે છે. એટલે ઉત્પાદન સ્થાનિક સ્તરે થાય પણ ગુણવત્તા કેન્દ્રીય ધોરણો મુજબ જળવાઈ રહે? જી, બિલકુલ. સાબિત થયેલી પ્રક્રિયાઓ દ્વારા આ શક્ય બને છે. આનો સીધો અર્થ એ થયો કે આ પદ્ધતિ સ્થાનિક સંસાધનોના ઉપયોગ દ્વારા ગ્રામીણ આજીવિકાને ટેકો આપી શકે છે. હા, અને શહેરોમાં વધુ આરામદાયક ઇમારતો બનાવવામાં મદદ કરે છે. સાંભળનાર સંસ્થાઓ, એનજીઓઝ અને ફ્રેન્ચાઇઝીઓએ આ માળખામાં પોતાની ભૂમિકા અંગે વિચારવું જોઈએ, જેથી આ વિકેન્દ્રિત ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવી શકાય. એકદમ યોગ્ય વાત. એક વ્યવસ્થિત માળખું જ લાંબા ગાળાના ઉકેલો આપી શકે. તમારા પ્રતિભાવ, પ્રશ્નો અને સહયોગ કરવા માટે રસ અમને hello@bambukreat.com પર જણાવો.